વિદ્યાર્થી મિત્રો, હું તમારા સૌનું સપ્તઋષિ સંકુલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય હિન્દીમાં પાઠ 3 સમજદાર નન્હી જોઈશું. તો આ પાઠમાં આપણે જોઈએ તો નાનું એવું એક બતકનું બચ્ચું છે, જે આપણને શીખવે છે કે સમાજમાં દરેક વ્યક્તિનો સ્વભાવ એક સરખો હોતો નથી. કોઈનો સ્વભાવ ખરાબ પણ હોય છે, પણ આપણે આપણો સ્વભાવ છોડવો જોઈએ નહીં. આપણે પાઠ જોઈશું. દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની પુસ્તક ખોલે અને એમાં ધ્યાન આપે. इस कहानी में व्यक्ति को किसी भी परिस्थिति में भलाई करने का अपना स्वभाव नहीं छोड़ना चाहिए. यह बात प्रस्तुत की गई है. हमारे समाज में कुछ लोगों का स्वभाव बुरा हो सकता है, लेकिन हमें अपना अच्छा स्वभाव नहीं छोड़ना चाहिए. તો શું કહે છે કે આ વાર્તા, કહાનીનો મતલબ થાય છે વાર્તા. તો આ વાર્તામાં વ્યક્તિએ ગમે તેવી પરિસ્થિતિ હોય પણ પોતાની ભલું કરવાનો સ્વભાવ છોડવો જોઈએ નહીં. અહીંયા પ્રસ્તુત કરેલું છે કે આપણા સમાજમાં કેટલાક એવા બુરા લોકો, ખરાબ લોકો પણ છે, જેનો સ્વભાવ ખરાબ છે, પણ આપણે આપણો સારો સ્વભાવ છોડવો જોઈએ નહીં. तो આપણે पाठ જોઈશું. नन्ही बतख तट पर आई तो उसने देखा कि एक बिच्छू दलदल में फंसा था. नन्ही बतख એટલે કે બતકનું નાનું બચ્ચું. એ તટ, એ જે નદી કે તળાવમાં તરતું હતું ત્યાંથી કિનારો, તટ એટલે કિનારો, કિનારા પર આવી અને એણે જોયું કે બિચ્છુ એટલે વીંછી. તો એક વીંછી દલદલ એટલે કાદવમાં ફસાઈ ગયો હતો. એવો કાદવ કે જેમાં આપણે પગ મૂકીએ તો અંદર ને અંદર ફસાતા જઈએ, એવો કાદવ હોય છે. बिच्छू ने नन्ही से प्रार्थना की, बहन मुझे बचा लो. नन्ही को उस पर दया आ गई. उसने बिच्छू को दलदल से उठाकर सूखे स्थान पर रख दिया. હવે આપણે જોઈએ કે આ બિચ્છુ એટલે કે વીંછીએ નન્હી એટલે નાની બતકને પ્રાર્થના કરી, આજીજી કરી કે બેન મને બચાવી લે. અને આ નાની બતકને એના પર દયા આવી ગઈ અને એણે વીંછીને આવું દલદલ એટલે કે આવા કાદવમાંથી બહાર કાઢી અને જે સૂકું સ્થાન હોય ત્યાં મૂકી દીધું. बिच्छू को शैतानी सूझी, उसने नन्ही को डंक मार दिया. હવે આ વીંછી છે એનો સ્વભાવ છે કડવાનો, ડંખ મારવાનો, એટલે એને શૈતાની સૂઝી. વીંછુને કે શરારત, શૈતાની શરારત, તો એને શરારત સૂઝી અને એણે નન્હીને શું કર્યું? ડંક મારી દીધો. નન્હી પીડા સે તડપ ઉઠી. નન્હી પીડા એટલે કે દર્દ, દુઃખ, એનાથી એ તડપી ઉઠી. उसने बिच्छू से पूछा, क्यों भाई तुमने मुझे डंक क्यों मारा? એણે બિચ્છુને એટલે આ વીંછીને પૂછ્યું, કેમ ભાઈ તે મને ડંખ કેમ માર્યો? બિચ્છુ લાપરવાહી સે બોલા. તો બિચ્છુ શું કહે છે? લાપરવાહી એટલે બેફિકરી, જેને કોઈ પરવા છે નહીં. તો આવો બિચ્છુ બેપરવાહીથી શું કહે છે? बेपरवाही से बोला, क्या मार करो, डंक मारना मेरा स्वभाव है. તો બિચ્છુ શું કહે છે? બેફિકરથી કહે છે કે ડંખ મારવો એ મારો સ્વભાવ છે. नन्ही बोली, तुम यह गंदी आदत छोड़ दो.
नहीं तो कोई मुसीबत में तुम्हारी रक्षा नहीं करेगा। नन्ही આજે નાની બતક છે એ શું કહે છે વીંછીને કે તું તારી આ ગંદી એટલે ખરાબ આદત ટેવ છોડી દે, નહીતર કોઈ વખતે તું મુસીબતમાં આવશે ને તો તારી કોઈ રક્ષા કરશે નહીં, તને કોઈ બચાવશે નહીં। बिच्छू उसकी बात अनसुनी कर आगे बढ़ गया। नन्ही अपनी माँ के पास नदी में चली गई। अनसुनी करવું એટલે કે ધ્યાન આપવું નહીં। તો વીંછી આ નાની જે બોલી બતક એની વાતને સાંભળ્યા વગર એ તો આગળ વધી ગયો। નન્હી अपनी माँ के पास नदी में चली गई। नन्ही એટલે આ નાની બતક પોતાની માં નદીમાં જ્યાં તરતી હતી ત્યાં એની પાસે જતી રહી છે। माँ ने पूछा, नन्ही बेटी तुम कहाँ रह गई थी? तो माए आ બતકનું બચ્ચું જ્યારે મોડું આવ્યું ત્યારે સ્વાભાવિક છે તમને પણ તમારા મમ્મી પપ્પા પૂછે છે કે તું અત્યાર સુધી ક્યાં હતી કે ક્યાં હતો, તમે બહાર રમવા જાઓ અને મોડા આવો તો આવી રીતે આ બતક પણ પોતાના બચ્ચાને કહે છે કે તું અત્યાર સુધી ક્યાં રહી ગઈ હતી? ત્યારે આ નાની બતક કહે છે, माँ एक बिच्छू दलदल में फंस गया था, उसे बचाने में देर हो गई। तो नानी શું કહે છે કે માં એક વીંછી દલદલ એટલે કે કાદવમાં ફસાઈ ગયો હતો એટલે એને બચાવતા મને મોડું થઈ ગયું। नन्ही बोल माँ खुश होकर बोली, बेटी यह तुमने बहुत अच्छा काम किया। એટલે જે આ માં છે એ ખુશ થઈ જાય છે અને ખુશ થઈને એની બેટી એટલે નાની બતકને શું કહે છે કે તે આ બહુ સરસ કામ કર્યું કે તે વીંછીને બચાવ્યો। नन्ही बोली लेकिन बदले में उसने मुझे डंक मार दिया। જ્યારે એની માં ખુશ થઈને કહે છે વાહ તે આ બહુ સરસ કામ કર્યું, ત્યારે નાની બતક પાછી કહે છે પણ મેં એને બચાવ્યો એના બદલામાં એણે મને ડંક મારી દીધો। તો વીંછીનો સ્વભાવ જ છે કે કરડવું એટલે એ ડંક માર્યો, એની આદત છે, ટેવ છે, એ ગમે તેને ડંક મારે તો આ બતકને પણ એ ડંક મારી દે છે। माँ बोली, बिच्छू अपनी गंदी आदत का गुलाम है, तुम उसे चाहे कितनी बार बचाओ वह बार बार डंक मारता रहेगा। तो माँ नानी बतकने કહે છે કે વિચ્છુ એટલે કે વીંછી એ પોતાની આ ગંદી ખરાબ ટેવનો ગુલામ છે, એને તું કેટલી વાર બચાવીશ, ગમે તેટલી વાર બચાવીશ પણ એ તને વારંવાર ડંખ મારતો જ રહેશે। नन्ही बोली, माँ मैं उसकी गंदी आदत छुड़ा कर रहूँगी। ત્યારે નન્હી આ નાની બતક શું કહે છે કે માં હું એની આ ખરાબ ટેવને છોડાવીને જ રહીશ। कुछ दिन बाद बिच्छू के प्राण पुनः संकट में पड़ गए। थोड़ा दिवस पछी एक दिवस पाछा વીંછીના प्राण संकटમાં એટલે કે मुसीबतમાં पड़ी गया। इस बार वह पानी की धारा में जा गिरा और डूबने उतारने लगा। आ वखते વીંછી પાણીની ધાર કે વહેતું પાણી હોય એમાં પડી જાય છે અને એ પાણીની ધારમાં એ ડૂબવા લાગ્યું તો એ ડૂબે છે બહાર નીકળે છે, ડૂબે બહાર નીકળે એવું થાય છે। मौत सामने देखकर बिच्छू को नन्ही की याद आ गई। હવે મોતને સામે જોયું એટલે આ વીંછીને પાછી નાની બતકની યાદ આવી ગઈ। वह नन्ही को पुकारने लगा। એ નાની બતકને બોલાવા लाग्यो। नन्ही ने उसकी करुण पुकार सुन ली। આ નાની જે બતક હોય એણે આની દુઃખભરી દર્દભરી પુકાર એટલે બોલાવાની જે અવાજ હોય
તે સાંભળી લીધી। એ ઝપટકર बिच्छू के पास आ गई। ઝપટકર એટલે બહુ જ તેજીથી। એ ખૂબ જ તેજીથી ઉતાવળ કરીને बिच्छूની પાસે જાય છે। सहसा ही उसके मन में विचार आया। सहसा એટલે एकाएक જ એના મનમાં વિચાર આવ્યો। अब मैं इस गंदे स्वभाव वाले बिच्छू को नहीं बचाऊंगी। एकाएक જ એના મનમાં થયું કે હવે હું આ ખરાબ સ્વભાવવાળા વીંછીને નહીં બચાવું। बिच्छू ગીડગીડાને લગા એટલે ગીડગડાવવું એટલે મિત્રો વિનંતી કરવી। આ વીંછી છે એ આ નાની બતકને વિનંતી કરવા માંડ્યો। બહન મુझ પર દયા કરો, કે બેન મારા પર दया करो। नन्ही का मन डोल गया। उसने सोचा हो सकता है इसने अपनी गंदी आदत छोड़ दी हो। હવે નનીનું મન છે એ ફરી પાછું કેવું થઈ ગયું? વ્યથિત થઈ ગયું। એને વિચાર આવ્યો કે શું ખબર કદાચ આ વિચ્છુએ પોતાની ગંદી આદત છોડી દીધી હોય તો। અને नन्ही ने बिच्छू को दोबारा जीवनदान दिया। आम विचारी अने आ नानी बतकी वींछूने पाछो बचावी लीधो। बीजी वार एने नवुं जीवनदान आप्युं। बिच्छू अपने स्वभाव के अनुसार उसे डंक मारने के लिए आगे बढ़ा। पण वींछीनो स्वभाव छे के डंक मारवो एटले पाछो ए पोताना स्वभाव अनुसार डंक मारवा माटे आगळ वधे छे। नन्ही उसका इरादा समझ गई। वह मुस्कुराकर बोली, बिच्छू भाई ठिठक क्यों गए? डंक मारो। आ नानी बतक छे ए आ विच्छूनो जे इरादो एटले के एनी इच्छा छे ए समझी गई अने हसीने शुं कहे छे, बिच्छू भाई ठिठक क्यों गए એટલે કેમ રોકાઈ ગયા? डंक मारो। बिच्छू शर्म से पानी पानी हो गया। वह खिसिया कर बोला, बहन एक बात बताओ, मैंने सदा तुम्हारे साथ विश्वासघात किया, फिर भी तुमने मेरे साथ भलाई ही की, ऐसा क्यों? હવે આ बिच्छू એને શર્મથી પાણી થઈ ગયો એટલે એને બહુ જ શરમ આવી અને એ શું કહે છે કે બેન એક વાત બતાવો, મેં હંમેશા તારી સાથે વિશ્વાસઘાત જ કર્યો છે પણ તે તો પણ મારી સાથે ભલાઈ જ કરી, એવું કેમ? ऐसा क्यों? नन्ही बोली, भलाई करना मेरा स्वभाव है, मैं तुमसे बदला लेने के लिए अपनी अच्छी आदत क्यों छोड़ दूँ? आ नानी बतक शुं कहे छे કે ભલાઈ લોકોનું ભલું કરવું એ મારો સ્વભાવ છે અને તારી સાથે બદલો લેવા માટે હું આ મારી સારી ટેવ શું કરવા છોડી દઉં? मेरा काम बचाना है, मैं मुसीबत में पड़े को बार बार बचाती रहूँगी। तुम्हारा काम डंक मारना है, तुम मारते रहो, देखती हूँ कौन जीतता है। आ नानी बतक शुं कहे छे કે મારું કામ બચાવવાનું છે અને મુસીબત એટલે કે સંકટમાં પડેલાને હું વારંવાર બચાતી જ રહીશ। તારું કામ ડંખ મારવાનું છે તો તું મારતો જ રહે। જોઉં છું કે કોણ જીતે છે, કે તારું ડંખ મારવાનું કે મારો સારો સ્વભાવ। बिच्छू पछतावे से भर गया, बोला, नन्ही बहन आज तुम जीत गई, मैं वचन देता हूँ कि अब मैं किसी निर्दोष जीव को डंक नहीं मारूंगा। तो आ વીંછી શું કહે છે એ પછતાવો એટલે ખરાબ કામ કર્યું એનું દુઃખ થયું, પછતાવો થયો એટલે એ બોલે છે કે નાની બેન આજે તું જીતી ગઈ, હું તને વચન આપું છું કે હવે
हूँ कोई निर्दोष जीव ने डंक नहीं मारूं। नन्ही खुश होकर नदी में चल दी। माँ ने आज फिर पूछा, बेटी कहाँ देर कर दी? नानी બતક ખૂબ ખુશ થઈ ગઈ। વિચ્છુએ પોતાના સ્વભાવમાં પરિવર્તન કર્યું અને એ ખુશ થઈને પાછી નદીમાં ગઈ। માએ આજે પાછું પૂછ્યું કે બેટા આજે તને પાછી ક્યાં વાર થઈ ગઈ? તો નાનીને પૂરી ઘટના બતાવી। તો નાની બતકે એની સાથે જે થયેલું એણે આખી વાત પોતાની માને કીધી। माँ प्यार से बोली, प्यारी समझदार नन्ही, भले लोग अपनी बार बार की भलाई से इसी तरह बुरे लोगों का भला बनने की राह दिखाते हैं। नन्ही प्रसन्न होकर थिरकने लगी। माँ प्रेम थी कहे छे, मारी वाली अने समझदार नानी, भले लोग अपनी बार बार की भलाई से એટલે જે સારા માણસો છે એ પોતાની વારંવાર સારી રીતથી ખરાબ લોકોને સારા બનવાની રસ્તો દેખાડે છે। તો નાની બતક ખૂબ ખુશ થઈ ગઈ અને થિરકને લગી। થિરકના એટલે નાચના। वो प्रसन्न होकर नाचने लगी। तो विद्यार्थी मित्रों અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે। ત્યાં સુધી તમે એનું વાંચન કરતા રહેજો। આવી બીજી કોઈ વાર્તા મળે તો તે જોઈ અને તમારી નોટબુકમાં સારા અક્ષરે લખજો। ત્યાં સુધી ફરી મળીશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।